બજારમાં સિંગની ચીક્કી મળે છે એ કઈ રીતે બને છે તમને લોકોને ખબર છે? ના ખબર હોય તો આજે હું તમને એકદમ ઇઝી રીત, સિમ્પલ ટ્રીક એન્ડ ટિપ્સ આપવાની છું, જેથી કરીને તમારી સિંગની ચીક્કી પણ એકદમ બજાર જેવી બને. તો અહીંયા મારા સાસુમાએ મને હેલ્પ કરી હતી. સવારે એમણે શેકી રાખેલા સિંગદાણાને અને આ રીતે ફોતરા કાઢી દીધેલા છે. તો મારું કામ બહુ ઇઝી થઈ ગયું છે આજે. થેન્ક યુ મમ્મી. તો જો આ રીતે તમારે પહેલાં સિંગને શેકી લેવાની અને એના ફોતરા બધા જ કાઢી લેવાના. અને હવે સેમ બાર જેવી પતલી ને એવી સરસ મજાની કરવી હોય તો શું કરવાનું એ જોઈ લઈએ. તો એના માટે આ રીતે 1 કપ જેટલા મેં અહીંયા સિંગદાણા લીધેલા છે. ખાયણી દસ્તાથી એને કચરા એટલે કે ખાલી ડબલ ભાગ થાય ને, જો હું તમને દેખાડું કઈ રીતે. આ રીતે ધીરે ધીરે કરવાનું. એનો એકદમ પાવડર કે આપણે એવું કંઈ નથી કરવાનું. અધકચરો ભૂકોય નહીં, ખાલી થોડા આપણે બે ભાગમાં કટ થઈ જાય ને, સિંગદાણા ડિવાઈડ થઈ જાય ને એવું કરવાનું છે. જો આ રીતે, જેથી કરીને પતલી પણ થશે અને એકદમ સરસ બનશે. હવે એક પેનની અંદર 1 ચમચી જેટલું ઘી મૂકવાનું છે. તો અહીંયા હું તમને થોડી જ દેખાડું છું, 1 વાટકી જેટલી, કારણ કે આપણે થોડી પતલીને એવું કરશું એટલા માટે. અને જો વધારે કરશો ને તો તમારે ઠંડી થઈ જશે તો તમે ઇઝીલી એકદમ એને સ્પ્રેડ નહીં કરી શકો કે પતલી પાથરી નહીં શકો. એટલા માટે ચીક્કી હંમેશા થોડી થોડી જ બનાવવાની, 1 કે 2 કપ જેટલી, તો સરસ બનશે. હવે આપણે 1 કપ સિંગદાણા સામે 1 કપ જેટલો ગોળ લેવાનો છે. બેનું માપ એકદમ સરખું છે. અને આને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર એકદમ થવા દેવાનો છે. હવે એકદમ પરફેક્ટ પાઈ કઈ રીતે લાવી અને કેવી રીતે ચેક કરવું. તો આ રીતે ગોળ એકદમ ફૂલી જાય. જો હવે આપણે પાણીવાળા વાટકાની અંદર આપણે ગોળને નાખી જોયો, સુગંધ થોડી આવવા મળે ને પછી આવી રીતે ચેક કરવાનું. અને પછી આપણે જોવાનું, તો જો આ રીતનું હોય ને તો એકદમ ચીકણી થશે, એટલે કે દાંતમાં એકદમ ચોંટશે, આવી ના થવી જોઈએ. તો ફરી આપણે એને આ રીતે હલાવી અને થોડોક ડાર્ક કલર કર્યો છે ગોળનો, જો. કારણ કે સિંગની ચીક્કી હંમેશા આ રીતે ડાર્ક કલરમાં જ બનશે. અને એકદમ લો ફ્લેમ પર મેં કરેલો છે, મીડિયમ ટુ લો ફ્લેમ પર. પછી ફરી આપણે ચેક કરીએ તો આ રીતે એકદમ ક્રિસ્ટલની જેમ તૂટે ને, એટલે કે કાચની જેમ તૂટે એવું ઇઝી રીતે તૂટે ને એ રીતની આપણું જે પાય હોય ને થવી જોઈએ ગોળની. તો આપણી ચીક્કીની એકદમ પરફેક્ટ પાય આવેલી કહેવાય અને એકદમ સરસ રીતે બને. હવે આ જે સિંગ આપણે આ રીતે અધકચરી કરેલી હતી ને એને અંદર નાખી દઈએ. ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની અને ધીરે ધીરે એને મિક્સ કરી દેવાનું. પણ હા, આ પ્રોસેસ કરવી થોડી તમારે સ્પીડમાં કરવી પડશે. શું કામ હું કહું? કારણ કે આ થોડી પણ ઠંડી થઈ જશે ને તો તમે જેટલી ઈચ્છો ને એટલી પતલી પાથરી નહીં શકો અને એના પીસ પણ બરાબર નહીં પડે. એટલા માટે આને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. અને અહીંયા તમે પ્લેટફોર્મ પર પણ પાથરી શકો છો, ડીશમાં પાથરી શકો, અને પ્લાસ્ટિક પર કે સિલિકોન મેટ પર. તો અહીંયા મારી પાસે સિલિકોન મેટ છે, અથવા હા બટર પેપર પણ પર કરી શકો. પણ અહીંયા સિલિકોન મેટ છે ને તો એની અંદર જ પાથરું છું, બહુ ઇઝી રહેશે. તો આ રીતે એકદમ સરસ રીતે હાથેથી સાઈડમાં થોડું કરતા જઈએ અને આ રીતે મતલબ સ્પ્રેડ કરી દેવાની બને એટલી જલ્દી. અને આ રીતે થોડું વેલણ આપણે વણવાનું છે, એટલે મેં ઘીવાળું વેલણ કરી દીધેલું છે. અને આ રીતે ફટાફટ મેં એને વણી લીધેલી છે. તો જેટલી આપણે, એટલે કે સિંગલ આપણો જે કહેવાય ને સિંગદાણો અડધો એ આવશે એ પ્રમાણે એટલી મેં પતલી કરેલી છે. તમે થોડી ઈચ્છો તો જાડી પણ રાખી શકો છો. પણ આ રીતે થોડી પતલી હશે ને તો એકદમ ક્રિસ્પી બનવાની છે, ટેસ્ટમાં બહુ બેસ્ટ લાગશે. તો અહીંયા આપણે વણી દીધેલું છે. હવે ગરમ ગરમમાં જ તમારે એને કટ કરવાનું છે. જો આ પ્રોસેસમાં થોડી વાર લાગશે ને તો આના કટ બરાબર નહીં પડે. એટલા માટે ફટાફટ તમારે વણી આ રીતે ગરમમાં કટ કરી દેજો. અને થોડી વાર ઠંડી થાય એવી થાય નોર્મલ, પછી એને તમે આ રીતે કટ કરી દેજો. એકદમ ઇઝીલી તૂટશે, કારણ કે આપણી પાઈ એકદમ પરફેક્ટ બનેલી છે. એટલે સેમ બજાર જેવી જ ચીક્કી તમને લાગશે. બજારમાંથી ક્યારેય નહીં લાવો. જો આ રીતે ઘરે બનાવશો ને તો, અને એકદમ ક્રિસ્પી એવી અને મસ્ત એવી ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે. તો તમને આજનો મારો વિડીયો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને તમે લોકો સિંગની ચીક્કી બનાવો છો કે નહીં ઉત્તરાયણમાં એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.